લોકસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીએ પોતાની શરૂઆત કરી દીધી છે। આજે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા અને સાગબારા ખાતે તાલુકા કક્ષાના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। સાંસદ તેમજ ભાજપના કાર્યકરો નેતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા। ભરૂચ લોકસભાની બેઠક 5 લાખ મતથી જીતવાનો હુંકાર સાંસદ મનસુખ વસાવાએ કર્યો। ચેતર વસાવાનું નામ લીધા વિના મનસુખ વસાવાએ ચેતવણી આપી। તેમણે કહ્યું કે રાક્ષસ વૃત્તિવાળા લોકોને અમે ખુલ્લા પાડીશું। પારદર્શી વહીવટ એટલે બિલકુલ પારદર્શી વહીવટ। અહીંયા તો તમને ખબર છે કે કેટલાક લોકો બાર મોટા મોટા બણગા ફૂંકે છે। એક બાજુ હાથીના દાંત દેખાડવાનો જુદા અને ચાવવાનો જુદા, ટકાવારી લેવાનું અને પાછા બ્લેકમેલ કરવાનું અને સરકારને બદનામ કરનારા તત્વો અહીંયા છે। એમના માટે મેં કહ્યું છે એ આવનારા દિવસો મેં ખુલ્લા પાડીશ, એને સાવધાન કરું છું। આ હેલફેલ બોલવાનું બંધ કરી દે, આવા લોકો હેલફેલ બોલવાનું બંધ કરે। અમે શિસ્તમાં રહીએ છીએ, અમને એવું ના સમજે કે અમે નબળા છે। અમે નબળા છે એવું નથી। એ ફિલ્મી સ્ટાઇલની વાત કરનારા લોકો સાનમાં સમજી જાય એ ભારતીય જનતા પાર્ટીના લોકો છે। ભૂતકાળમાં કોંગ્રેસનો 100 કરાયો સુરત તત્વો, ત્યારે પણ અમે ડર્યા નથી। ગુંડાશાહી સામે અમે લડ્યા છે, ગુંડા તત્વોની સામે અમે લડ્યા છે અને જીત્યા છે। આવા આજકાલના આવેલા પાણીના પરપોટાની જેમ ઊભા થનારા તત્વોથી અમે ક્યારેય ગભરાતા નથી। ગુજરાતમાં 2 વર્ષમાં રેકોર્ડ બ્રેક ડ્રગ્સ પકડાયું છે। વિધાનસભામાં ગૃહ રાજ્ય મંત્રીએ આ માહિતી આપી। સમગ્ર દેશ સહિત ગુજરાત ડ્રગ્સમાં સેફ છે તેવું કહ્યું। ડ્રગ્સ પકડાયું તો ફર્ક છે, રાજનીતિ નહીં રાષ્ટ્રવાદ તરીકે ડ્રગ્સ મુદ્દે લડવાનું છે। ડ્રગ્સ મામલે સરકાર એક્ટિવ છે તેવું હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું। રાજ્યની પોલીસને અભિનંદન સાથે વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ઉઠાવેલા આ મુદ્દા પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ માહિતી આપી। ગીર સોમનાથથી સમાચાર આવી રહ્યા છે। કોડીનારના દુદાના ખાતે શેરડીના પાકમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે। આગ લાગતા ખેડૂતોનો 4 વીઘાનો શેરડીનો પાક બળીને ખાખ થયો। આગ વીજ તારના કારણે લાગી હોવાનો ખેડૂતોનો આરોપ છે। ખેડૂતના ખેતરમાંથી પસાર થતા વીજ તારના કારણે પાકમાં આગ લાગી હોવાનું તેઓએ જણાવ્યું છે, સાથે આરોપ લગાવ્યો છે। જસદણમાં જીનમાં આગ લાગતા કપાસ બળીને ખાખ થયો છે। જસદણના ગઢડિયા રોડ ઉપર આવેલી છે જીન। આગામી કારણોસર લાગેલી આગથી મોટું નુકસાન થયું છે। 25 થી 30 હજાર મણ કપાસ બળીને ખાખ થયો છે। 2.5 થી 3 કરોડની કિંમતનું કપાસ બળીને ખાખ થયો હોવાની હાલ માહિતી સામે આવી રહી છે। આગ લાગતા આકાશમાં ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા। ગઢડિયાના ગામના લોકો તાત્કાલિક દોડી આવ્યા। ઘટનાની જાણ થતા જસદણ ફાયર બ્રિગેડની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળ પર આવી હતી અને આગને કાબૂમાં લેવામાં આવી હતી। જસદણ મામલતદારની ટીમ તેમજ જસદણ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ કયા કારણોસર લાગી છે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી। સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। लूबी पंप्स, फ्लो नहीं फोर्स। लूबी पंप्स, फ्लो नहीं फोर्स। 80 करोड़ लोगों को ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં થયેલા ગેરકાયદે દબાણો હટાવવાની ઝુંબેશ યથાવત રાખવામાં આવી। ભાવનગરના શેલરશાહ ચોકથી અલકા ટોકીઝ સુધી સરકારી જમીન પર ખડકી દેવાયેલા દબાણો પર બુલડોઝર ફરી વળ્યું હતું। રોડ પર દબાણો કરી અડચણરૂપ બનતા બાંધકામ જેસીબીથી તોડી પાડ્યા હતા। રોડ પર દબાણો દૂર કરાયા હતા। તંત્ર પોલીસ સાથે જેસીબી લઈને પહોંચતા આ વિસ્તારમાં વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો। ડિમોલિશન કામગીરીને લઈને ટોળા એકઠા થયા, પણ તેઓ માત્ર મુખ પ્રેક્ષક જ રહ્યા। વર્ષ સુધી દબાણો કરી બેઠેલા દુકાનો અને અન્ય જગ્યાઓ ખુલ્લી કરતા લોકોને હવે આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાઓથી રાહત મળશે। બનાસકાંઠા પંથકની આંગણવાડી બહેનોએ વિવિધ મુદ્દાને લઈને કંઈક આ રીતે વિરોધ પ્રદર્શન કર્યું। લઘુત્તમ વેતન, મહેકમ, મેટર્નિટી લીવ સહિતના મુદ્દાને લઈને અનેક રજૂઆત કરવામાં આવી, છતાં કોઈ નિવેડો નહીં આવતા આંગણવાડી બહેનો રણચંડી બની। મોટી સંખ્યામાં બહેનો એકત્ર થઈને જિલ્લા કચેરી ખાતે ધસી આવી હતી અને પડતર માંગણીઓને લઈને હલ્લાબોલ કર્યું હતું। જિલ્લા પંચાયત કચેરીથી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી આવી ધરણા કર્યા। વિરોધ પ્રદર્શન કરી જિલ્લાની આંગણવાડીની મહિલાઓ કામથી અળગી રહી, હડતાલ પર ઉતરી। માંગણી ન સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં દિલ્હીના કિસાન આંદોલનનો પડઘો પડ્યો। ચલો દિલ્હીના સંયુક્ત કિસાન મોરચા દ્વારા એલાનને પગલે ઉપલેટામાં કોંગ્રેસ દ્વારા રેલી કાઢવામાં આવી હતી।
સૂત્રોચ્ચાર સાથે ખેડૂતોના વિવિધ પડતર માંગણીને લઈને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. આ પહેલા ઉપલેટા શહેરમાં કોંગ્રેસ પાર્ટી વાંજા દરજી સમાજની વાડી ખાતે સંકલન બેઠક યોજાઈ અને ત્યારબાદ વાડી ખાતેથી શહેરના મુખ્ય રાજમાર્ગ પર ખેડૂતોની વિવિધ માંગણીને લઈને વિશાળ રેલી કાઢી હતી. સાથે સૂત્રોચ્ચાર સાથે મામલતદાર દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને દરમિયાનગીરી કરવા માટે આવેદનપત્ર આપ્યું. આ રેલીમાં ઉપલેટાની વિવિધ બજારમાં ફરી હતી. રેલીમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. ટેકાના ભાવમાં વધારો ન કરવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. કરોડો રૂપિયાના ખર્ચે શરૂ કરાયેલી સી પ્લેન સેવાનું બાળમરણ થયા બાદ ફરી સી પ્લેન સેવા શરૂ થશે. અમદાવાદની સાબરમતીથી નર્મદાના સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી કરવામાં આવેલી સી પ્લેન સેવા હાલ બંધ છે. જોકે સરકાર દ્વારા આ સેવાને પુનઃ શરૂ કરવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે. ફરી નવા રંગરૂપ સાથે સી પ્લેન શરૂ કરવા સરકારે ખાતરી આપી છે. વાત જાણે એમ છે કે રાજ્યમાં ફરી સી પ્લેન સેવા શરૂ કરવા તંત્ર દ્વારા તજવીજ શરૂ કરાઈ છે. ટૂંક સમયમાં નવા રંગરૂપ સાથે કેવડિયા, ધરોઈ, સાબરમતી ખાતે સી પ્લેન સેવા શરૂ થશે. વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને શૈલેષ પરમારે સી પ્લેન અંગે સવાલ કર્યો. બળવંતસિંહ રાજપૂત આ મામલે જવાબ આપતા જણાવ્યું કે અગાઉ સી પ્લેન સેવા 80 દિવસ ચાલી હતી, જેમાં કુલ 276 ટ્રીપ લગાવવામાં આવી હતી. કુલ 2100 જેટલા મુસાફરોએ મુસાફરી કરી હતી. આગામી દિવસોમાં કેવડિયા, ધરોઈ, સાબરમતી ખાતે પુનઃ સેવા શરૂ કરાશે. તમને જણાવી દઈએ કે અમદાવાદથી કેવડિયા સુધી 2020માં સી પ્લેન સેવા 13,15,06,737 કરોડ રૂપિયાના ખર્ચે શરૂ કરાઈ. ફોરેન રજિસ્ટ્રેશન એરક્રાફ્ટના કારણે ઓપરેશન મેન્ટેનન્સ મુશ્કેલ હોવાને કારણે સેવા બંધ કરી હોવાની સરકારે ગૃહમાં કબૂલાત કરી છે. સરકારી નોકરી મેળવવા માંગતા ગુજરાતના યુવાનો માટે ખુશખબર આવી છે. થોડા જ સમયમાં સરકાર સરકારી નોકરી માટે પટારો ખોલશે. વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન વિવિધ વર્ગોમાં ભરતી કરવાની ખાતરી આપી છે. સરકારી પોલિટેકનિક વર્ગની જગ્યાઓ અંગે સરકારે વિધાનસભામાં જવાબ આપ્યો છે. વર્ગ 2 ની 9 અને 3 ની 24 જગ્યાઓ ભરવામાં આવી. હાલ વર્ગ 1 ની 89, વર્ગ 2 ની 199 અને વર્ગ 3 ની 739 જગ્યા ખાલી જગ્યાઓ ટૂંક સમયમાં ભરવામાં આવશે. તો રાજ્યમાં મેલેરિયા અધિકારીઓની 30 જગ્યા હજુ ખાલી છે. 33 જિલ્લા પૈકી 3 જગ્યા ભરવામાં આવી છે. ભાવનગર જિલ્લા પંચાયતમાં 2009 થી જગ્યા ખાલી. 33 જિલ્લા પંચાયતમાં 2009 થી 2023 સુધીમાં જગ્યા ખાલી. તુરંત જગ્યાઓ ભરવામાં આવશે. આ બાજુ સોલા GMERS મેડિકલ કોલેજમાં 63 જગ્યા ખાલી. વર્ગ 1 ની 36, વર્ગ 2 ની 12, વર્ગ 3 ની 15 જગ્યા ખાલી. જામનગરની જીજી હોસ્પિટલમાં 208 જગ્યા ખાલી. વર્ગ 1 ની 2, વર્ગ 2 ની 14, વર્ગ 3 ની 192 જગ્યા ખાલી. બીજી તરફ 420 પશુ ચિકિત્સક અધિકારી, 615 પશુધન નિરીક્ષકની જગ્યા ખાલી હોવાની કબૂલાત સરકાર દ્વારા વિધાનસભા ગૃહમાં કરવામાં આવી. અમદાવાદમાં વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરાયું છે. અમદાવાદમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે ઓડાના 224.81 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે તેમના મત વિસ્તારમાં લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમ કરવાના હતા. જોકે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અનિવાર્ય સંજોગોના કારણે અમિત શાહને દિલ્હી પહોંચવું પડે તેમ હતું, જેના કારણે તેઓ કાર્યક્રમમાં ફેરફાર કરીને દિલ્હી જવા રવાના થયા. અમિત શાહના કાર્યક્રમમાં ફેરફાર બાદ હવે મુખ્યમંત્રીના હસ્તે ગાંધીનગર લોકસભામાં વિવિધ કાર્યક્રમોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઓડા દ્વારા નવનિર્મિત કમ્યુનિટી હોલનું લોકાર્પણ, ખરીદ વેચાણ સંઘના ગોડાઉનનું ખાતમુહૂર્ત અને મોડાસર અને જોલાપુર